મારું નામ કોમલ છે અને હું શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રમાં કાર્યકર્તા તરીકે કામ કરું છું। આજે આપણે શેખ પીપરિયા ગામના ખેડૂત ભીખાભાઈ પર્વતભાઈ શેખડાની વાડીએ આવ્યા છીએ, જેઓ છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। તો આજે આપણે તેની પાસેથી તેના અનુભવો સમજીએ। હવે આજે હું 6 વર્ષ પ્રાકૃતિક ખેતી કરું છું અને જીવામૃત વાપરતો, ગૌમૂત્ર ને જીવામૃત, અને એમાં આપણે સફળતા સારી છે અને ઉપજ સારી છે। અને અટાણે હવે ઘોઘાવદ અર્જુનભાઈ ને કોમલબેન અને સહકારથી અમને ઘોઘાવદ વિઝિટમાં ગયો તાલીમમાં, અને ત્યાંથી અમને અણસલાનો અનુભવ થયો। અણસલાનો બેગ બનાવ્યો, એક બેગ 70 દિવસે પાકી ગયો, 1.5 ટન ખાતર નીકળ્યું એમાંથી, પાછું બીજું ખાતર ભરી દીધું નવું, અને એમાં અણસલાનું ખાતર 1000 અણસલા નાખી એટલે 12 મહિને 8,35,000 અણસલા બને। હાવ મફતના આપણા મજૂર, એની માટે આપણને સહકાર સારો મળે। મજૂરને પૈસા દેવા પડે, આને પૈસા દેવાનો પડે, આપણને એનો સહકાર સારો છે અણસલાનો। અને અણસલાનું ખાતર વાપરે તો એની ખેતી બહુ સારી થાય, ઉત્પાદન સારું રહે, આરોગ્ય શરીર આપણું સારું બને। બરાબર, આવી રીતે શરીર રહે અને રોગે માણસો ભેળાઈ ગયા છે, કેન્સર થાય, એટેક આવે, ડાયાબિટીસ, પેરેસના આંચકા, આ રાસાયણિક ખાતર દવા વાપરવાથી આવું બધું નુકસાની થાય છે। તો માણસ કોઈ સમજતા નથી, ગાય આધારિત ખેતી કરે। અને મારી પાસે ગાય નથી, પણ ગૌશાળાથી ને ગાયું છાણ ગોબર લઈ આવી અને અણસલાનું ખાતર બનાવું છું। અને 3 મહિને 2 મહિને ખાતર મારું પાકી જાય બેગ, તો બીજો બેગ પાછા તૈયાર કરું છું અને એ વાપરું છું। આ 5-6 વર્ષ છે, 2 વર્ષ જરાક એમ કેવું રહેવું, પણ હવે આપણને એમાં સફળતા સારી છે। બરોબર, આપણે જોયું એમ કે ભીખા દાદા છે સાવ અભણ છે અને તેની આગળ ગાય પણ નથી, પણ તેઓ બહારથી ખાતર લઈ અને જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, અને તેને એવો વિચાર એવો છે કે મારે અળસિયાનું ખાતર બનાવી અને જમીનમાં ઉપયોગ કરવો છે। તો તેમને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર દ્વારા 1 દિવસ માટે ઘોઘાવદર અળસિયાની તાલીમ દેવામાં આવી હતી, અને જેઓ આ વર્ષે એન્ટરપ્રેન્યોર તરીકે સિલેક્ટ થયેલા છે। તેમાં તેને અળસિયામાં એક વખત 2 બેગ બનાવી લીધેલા છે અને એમાં પણ એને સારું રિઝલ્ટ મળ્યું, અને ત્યારબાદ તેમને ફરી આવી રીતે બીજી વખત પણ અળસિયાની પ્રોસેસ કરેલી છે। તો ભીખા દાદા એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સિલેક્ટ થયેલા છે। અણસલાનું ખાતર કોઈને જોતું હોય તો એ બારે આપણે એને આપી શકશું। એક બેગ 40 કિલોની બેગ અને 700 રૂપિયા બજાર, બરોબર, અને એ ખાતર એને આપી શકશું। અને છૂટક જોતું હોય તો એનો ભાવ નફો થાય। અને મારે ત્યાં ગૌકૃપા અમૃત, આકડાનો બોળો, અને તો આપણે વર્મી ઓસ અને આ ધતુરોનો અવણીનો આનો પ્રયોગ કરી અને ખેતી હું ચલાવું છું સારી। ઝેરી દવા છાંટતો નથી। આ આપણને સફળતા બહુ સારી છે, ઉપર પાણી સારા છે, ઝેર વગરનું ખાઉં છું। આજ 5 વર્ષ થયા, 6 વર્ષ થયા, એમાં આપણી સફળતા બહુ સારી છે। બરાબર, ભીખા દાદા જૈવિક દવાઓમાં જોઈએ તો જીવામૃત છે, 10 પરણી અર્ક છે, આકડાનું દ્રાવણ છે, ગૌમૂત્ર, પછી અળસિયામાંથી જે વર્મી વોશ નીકળે તેનો પણ એ લોકો છે જમીનમાં ઉપયોગ કરે છે।